મનહરભાઈ, તમને માતાના દર્શન કરી અને શું થાય છે, તમારી અનુભૂતિ કહેશો? મને બહુ સારી અનુભૂતિ થઈ. હું આટલા પગથિયાઓ માતાના આશીર્વાદથી અને તમારા બધાના સહકારથી જોઈ શક્યો. એ બદલ માતાજીને કોટી કોટી વંદન અને તમને બધાને થેન્ક યુ વેરી મચ. સરસ. આપણા સૌના લાડીલા એવા કલ્પેશ સાહેબ, તમારું શું કહેવું છે? અહીંયા આવી અને ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. સૌની લાગણીઓને વશ કરનારા એવા આપણા હરચંદ સાહેબ, તમારું શું કહેવું છે? અહીંયા આવ્યા પછી અમને ખૂબ જ શાંતિની લાગણી અનુભવીએ છીએ. હા, ત્રિમુખી ચામુંડા માતા આમ તો અમારા કુળદેવી માતા છે, એ ચોટીલાવાળા ચામુંડા માતા છે. અને અહીંયા એક નવા જ સ્વરૂપના દર્શન કરી અને અમે ધન્યતા અનુભવ્યા, સાથે સાથે મજા પણ આવી. હા. બાજુમાં બેઠેલા કીર્તન સાહેબ પણ અહીંયા ખૂબ જ સ્ફૂર્તિથી ચડી ગયા પર્વત. બહુ સરસ. તમને કેવું લાગે છે કીર્તન સાહેબ? અમારું મન પ્રફુલ્લિત થઈ ગયું છે, મન પાવન થઈ ગયું છે અને માતાજીના દર્શન કરી થાક દૂર થઈ ગયો છે. સરસ. સૌનો થાક દૂર કરનારા માતાજી અહીંયા સ્વયં સાક્ષાત્કાર છે. હવે આપણા વિજય સાહેબને પૂછીએ કે એમને કેવી અનુભૂતિ થઈ? અહીંયા શ્રી ચંડિકા માતાના દર્શન કરી અને ખૂબ જ અમે એકદમ પાવન અને પવિત્ર અહીંયા અને મનને શાંતિ મળે એવા દર્શન કરી અને અમને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. સરસ સરસ. હવે આપણા મનોજ સાહેબ થોડા વ્યસ્ત છે, પણ વ્યસ્તતામાંથી થોડો ક્ષણો લઈ માંગીએ છીએ, તમને કેવું લાગ્યું? મનોજ સાહેબ હાથમાં માતાના મંદિર જે કમળ સ્વરૂપે છે એવું કમળ લઈ દે હાથમાં અને પોતાની કુળદેવી માતા એના દર્શન કરી અને ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. માતા સૌની ઈચ્છા પરિપૂર્ણ કરે એવી અભિલાષા. ધન્યવાદ. હવે આપણે જઈ રહ્યા છીએ મિતા બેન પાસે. તમને કેવું લાગ્યું બેન? સરસ લાગ્યું છે. અત્યારે પહાડ વિસ્તારમાં રહેલા માતા ચામુંડાના મંદિરના દર્શન કરી ખૂબ જ પવિત્ર એવા મંદિરના હાથ પર ચડી પવિત્રતા અનુભવી છે, ધન્યતા અનુભવી છે. માતા ચામુંડા સૌની ઈચ્છા મનોકામના પૂર્ણ કરે એવી જય માતા. જય માતાજી. હવે કૌશિકાબેન પોતાની વાણીને વિરામ બોલ્યા વગર આપી દીધો. જય માતાજી, જય મા ચામુંડા. હવે આપણા ગજાનંદ સાહેબ પણ પોતાની જય ચામુંડા માતા. જય ચામુંડા માતા. પર્વત ઉપર બિરાજમાન શ્રી ચંદુભાને નમન. ખરેખર માતાજી દર્શન આપે છે. અમે કંઈક બીજું કરવા આવ્યા હતા, પરંતુ માતાના આશીર્વાદથી અમે દર્શને પહોંચી ગયા છીએ અને ખૂબ જ પોતાને માતાના દર્શન કરતા ખૂબ જ લાગણી અનુભવીએ છીએ અને માતા છે સૌને આશીર્વાદ આપે અને સૌની પોતાની મનોકામના પૂર્ણ કરે. સરસ. માતાને બુલાયા હે, ચલો બુલાવા આયા હે, એમ કરતાં કરતાં આપણે આ બધાય અમારું ગ્રુપ અહીંયા માતાના દર્શન કરવા પાનેરાના ડુંગર ઉપર આવી ગયા છે. જય ચામુંડા માતા. જય સાહેબ હવે પોતાના મંદ સ્મિતમાં મુસ્કરાઈ રહ્યા છે, તો તમે શું કહેવા માંગો છો? જય માતાજી. જય માતાજી. ખરેખર આજે એવું વિચાર્યું નહોતું કે આપણે આ મંદિરે આવશું, પણ અચાનક માતાજીના બોલાવાને કારણે અમે આ મંદિરે પહોંચી ગયા છે અને ખરેખર આ મંદિરે આવી અને અમે ખૂબ જ ધન્યતાને અનુભવીએ છીએ અને ખરેખર હું માતાજી પાસે એવી પ્રાર્થના કરું છું કે આ બધાયની જે મનોકામના હોય એ પૂર્ણ થાય. સરસ. જય માતાજી. હવે આપણા રજનીકાંત સાહેબ બાકી છે. તમને કેવું લાગ્યું રજનીકાંત સાહેબ? અહીંયા આ ધાર્મિક સ્તર ઉપર આવ્યા પછી એકદમ આનંદની લાગણી અનુભવાય. માં ચંદ્રિકા શ્રી અંબિકા માતાજી, ચામુંડા માતાજી બધાની આશા, બધાની અપેક્ષા પૂરી કરે તેવા માતાજીને પ્રાર્થના. જય ચામુંડા માતા. જય ચામુંડા માતા. અહીંયા આવેલા તમામ મિત્રો અને આપણા બધાના પરિવારજનો મિત્રો સૌની મનોકામના માં ચામુંડા
પૂર્ણ કરે. જય માતાજી.